Good morning everyone. Today we have discussed third question of chapter 1. Our question is, what are the audio-visual tools for presentations? Explain in detail. I again repeat the question. What are audio-visual tools for presentation? Explain in detail. audio-visual tools છે પ્રેઝન્ટેશનના એ ડિટેલ્સમાં જણાવો. આપણે ઓલરેડી બિઝનેસ કોમ્યુનિકેશનનું ફર્સ્ટ ચેપ્ટર જે હતું ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન એન્ડ સ્પીચ સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર છે આપણે ઓલરેડી બે ક્વેશ્ચન અગાઉ છે એ ડિસ્કસ કરી લીધા હતા. ફર્સ્ટ આપણે જે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો એ હતો કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશન. કે પ્રેઝન્ટેશન્સના કી એલિમેન્ટ્સ જોયા હતા કે કોન્ટેક્સ કે બે ટાઈપના પ્રેઝન્ટેશન્સ હોય કે એક છે સ્મોલ રૂમમાં છે ઇન્ફોર્મલ વેમાં છે ઇન્ફોર્મલ સિટિંગમાં આપતા અને સેકન્ડ છે એ ઓડિટોરિયમમાં છે યુઝ ઓડિયન્સની સામે છે એ આપવામાં આવે. દેન વોટ, વાય ને હાઉ, લેન્થ ઓફ ટોક, મેથડ ઓફ પ્રેઝન્ટેશન આ બધા છે એના કી એલિમેન્ટ્સ જોયા હતા. અને સેકન્ડ ક્વેશ્ચન પણ આપણે ડિસ્કસ કર્યો હતો કે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચિંગ પ્રેઝન્ટેશન કે આપણે કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો એ માટેની સ્પીચ છે એ કેવી હોવી જોઈએ, સ્પીચ આપણે તૈયાર કરતી વખતે કયા કયા પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ, કઈ કઈ ક્વોલિટીઝ છે આપણી સ્પીચમાં હોવી જોઈએ, આપણે ઓલરેડી છે એ ડિસ્કસ છે એ કરી લીધું હતું. And today we have discussed the third question, what are the audiovisual tools? Explain in details. કે audiovisual tools શું છે તે જણાવી અને ડિટેલ્સમાં એના વિશે ઇન્ફોર્મેશન આપો. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઓડિયો મીન્સ હિયરિંગ એન્ડ વિઝ્યુઅલ મીન્સ કે સીઈંગ. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ મીન્સ હિયરિંગ ઓર સીઈંગ. કે ઓડિયો મીન્સ કે કાંઈ પણ આપણે સાંભળી છીએ તો એને ઓડિયો સાંભળી જે ટૂલ્સની મદદથી આપણે કાંઈ પણ સાંભળી છીએ તો એને ઓડિયો ટૂલ્સ કહેવાય. અને જે કાંઈ પણ ટૂલ્સની મદદથી છે આપણે કાંઈ વિઝ્યુઅલ કાંઈ જોઈ શકીએ છીએ તો એને વિઝ્યુઅલ ટૂલ્સ કહેવાય. એ છે બુક્સમાં એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ help you reach your objectives by providing the emphasis to whatever is being said. Clear pictures multiply the audience level of understanding of the material presented and they should be used the range of your message, clear the points and create an excitement. Visual aids and audio aids involves your audience and require a change from one activities to another activities. કે આપણે એમાં કીધું છે કે તમારી જે કાંઈ પણ ઓડિયન્સ હોય એનું ધ્યાન છે એ એટ્રેક્ટ કરવા માટે, ઓડિયન્સને એટ્રેક્ટ કરવા માટે એનો સતત છે એ પ્રેઝન્ટેશન્સમાં ઇન્ટરેસ્ટ છે એ મેન્ટેન રાખવા માટે છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કે તમે કોઈ પણ જગ્યાએ છે પ્રેઝન્ટેશન્સ આપતા હોય, તમે ઓરલી કાંઈ પણ સ્પીચ આપો તો કેટલી વખત એવું બનતું હોય છે કે ઓડિયન્સનું ધ્યાન છે એ બીજે જતું હોય છે. પણ તમે છે એ થોડા સમય કંઈક પણ આવા છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે પ્રેઝન્ટેશન્સમાં યુઝ કરતા રહો તો એનાથી છે એ ઓડિયન્સનું ધ્યાન પણ છે ત્યાં જ રહે છે અને એનું ઓડિયન્સને એટ્રેક્ટ પણ કરી શકાય છે ને એનો પ્રેઝન્ટેશનમાં છે સતત ઇન્ટરેસ્ટ પણ મેન્ટેન કરી શકાય છે. ઇન શોર્ટ એમ કહે છે કે તમે કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટેશન્સ આપવા જાઓ ત્યાં તમે ઓરલી તો પ્રેઝન્ટેશન્સ આપો જ પણ સાથે સાથે છે આવા ઓડિયો વિઝ્યુઅલ એડ મીન્સ ટૂલ્સ કે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો પણ યુઝ કરો જેથી ઓડિયન્સ છે એ પ્રેઝન્ટેશન્સનો જે કાંઈ પણ ડ્યુરેશન્સ હોય એ ડ્યુરેશન્સમાં એકદમ છે એ એટ્રેક્ટિવ રહે અને એનો ઇન્ટરેસ્ટ છે એ તમારા પ્રેઝન્ટેશન્સમાં જ રહે. ને એનો મિનિંગ તો ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો પહેલાં જ કીધું હતું. ઓડિયો મીન્સ હિયરિંગ એન્ડ વિઝ્યુઅલ મીન્સ કે સીઈંગ. કે ઓડિયો મીન્સ સાંભળવું અને વિઝ્યુઅલ મીન્સ કે જોઈ શકી એવા ટૂલ્સનો યુઝ કરવો. તો ફર્સ્ટ મિનિંગ આપણે ઓલરેડી ક્લિયર કરી લીધો. દેન સેકન્ડ છે એ છે ઓડિયો એડ્સ, વિઝ્યુઅલ એડ્સ ને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. આપણે છે એક્ઝામ્પલ આપ્યા છે કે ઓડિયો એડ્સ મીન્સ ટૂલ્સ કે ઓડિયો ટૂલ્સ કયા કયા ટાઈપના હોય છે, વિઝ્યુઅલ ટૂલ્સ કયા કયા ટાઈપના હોય છે ને બે મિક્સ
ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે તો એ છે એ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કોને કહેવાય? ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ આપ્યા છે ઓડિયો ટૂલ્સના, તો કે રેડિયો, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન્સ આ બધા છે એ ઓડિયો કહેવાય. કે ઓડિયો મીન્સ કે સાંભળવું, કે એવા ટૂલ્સ કે જેની મદદથી છે આપણે ખાલી છે એ અવાજ સાંભળી શકીએ. એવા ટૂલ્સના એક્ઝામ્પલ હોય એને ઓડિયો એડ્સ અથવા તો ઓડિયો ટૂલ્સ કહીએ. તો આપણે આપ્યા છે કે રેડિયોની મદદથી આપણે કાંઈ પણ છે વોઇસ સાંભળી શકીએ, ટેપ રેકોર્ડરની મદદથી સાંભળી શકીએ, ગ્રામોફોન હોય તો એની મદદથી આપણે કાંઈ પણ વોઇસ સાંભળી શકીએ છીએ. તો ઓડિયો ટૂલ્સ મીન્સ કે એવા ટૂલ્સ કે જેની મદદથી છે આપણે કંઈક સાંભળી શકીએ છીએ એવા ટૂલ્સને ઓડિયો ટૂલ્સ કહેવાય, ઓડિયો એડ્સ કહેવાય. દેન સેકન્ડ છે વિઝ્યુઅલ એડ. ઓકે, વિઝ્યુઅલ એડ્સ મીન્સ કે એવા ટૂલ્સ કે જેની મદદથી આપણે કંઈક જોઈ શકીએ છીએ. તો એમાં પણ આપણે એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે વ્હાઇટ બોર્ડ, ચાર્ટ, પિક્ચર, સ્લાઇડ. કે વ્હાઇટ બોર્ડ છે, કાંઈ પણ ચાર્ટ આપણે પ્રિપેર કર્યો હોય તો એ બધાની મદદથી છે આપણે ખાલી જોઈ જ શકીએ કે જે કાંઈ પણ એમાં ડ્રો કર્યું હોય એ બધું આપણે છે એ જોઈ શકીએ છીએ. દેન થર્ડ છે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, કે બે મિક્સમાં. તો આપણે કીધું છે કે LCD, પ્રોજેક્ટર, ટીવી, મલ્ટીમીડિયા એટસેટ્રા. કે LCD પ્રોજેક્ટર હોય, મલ્ટીમીડિયા હોય, ટીવી હોય તો એ બધા એવા છે કે જેના થ્રુ આપણે છે એ સાંભળી પણ શકીએ છીએ અને પિક્ચર્સ હોય છે એ જોઈ પણ શકીએ છીએ. તો ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સમાં બે મિક્સ આવે, કે એવા ટૂલ્સ આવે કે જેની મદદથી આપણે કંઈક સાંભળી પણ શકીએ છીએ અને સાથે સાથે કંઈક છે એ જોઈ પણ શકીએ છીએ. તો મેઇન છે એ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સમાં 3 ટૂલ્સ આવે, કે ઓડિયો ટૂલ્સ તો કે રેડિયો, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન કે જેની મદદથી આપણે કંઈક સાંભળી શકીએ છીએ. ધેન વિઝ્યુઅલ ટૂલ્સ એટલે કે એવા ટૂલ્સ કે જેની મદદથી આપણે કંઈક જોઈ શકીએ છીએ. તો કે કાંઈ પણ હોય એ વ્હાઇટ બોર્ડ હોય, ચાર્ટ હોય, પિક્ચર્સ હોય, સ્લાઇડ હોય કે જેની મદદથી આપણે કાંઈ પણ શો કરેલું જોઈ શકીએ છીએ. ધેન થર્ડ છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ, કે એવા ટૂલ્સ કે જેની મદદથી આપણે કંઈક સાંભળી પણ શકીએ છીએ અને સાથે સાથે કંઈક જોઈ પણ શકીએ છીએ. તો કે LCD પ્રોજેક્ટર હોય, ટીવી હોય, મલ્ટીમીડિયા હોય તો આ બધા ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કહેવાય, કે જેમાં આપણે એક સાથે બે કામ કરી શકીએ છીએ, સાંભળી પણ શકીએ છીએ અને સાથે સાથે પિક્ચર જોઈ પણ શકીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે વેન ટુ યુઝ વિઝ્યુઅલ એડ, કે આપણે છે એ વિઝ્યુઅલ એડ્સ છે પ્રેઝન્ટેશન્સમાં ક્યારે યુઝ કરવી હોય. કે નાનું એવું ઇન્ફોર્મલ પ્રેઝન્ટેશન્સ આપતા હોય તો એમાં આપણે એટલો બધો એક્સપેન્સ ના કરાય વિઝ્યુઅલ એડનો. તો હવે આપણે છે એ જોવાનું છે કે આપણે વિઝ્યુઅલ એડનો યુઝ છે ક્યારે કરવો. તેમાં ફર્સ્ટ પોઈન્ટ કીધું છે પ્રેઝન્ટ ન્યુમેરિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેટા, કે તમારે જ્યારે પણ છે એ ન્યુમેરિકલ કાંઈ પણ આંકડાકીય અને કાંઈ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા છે, કાંઈ પણ ન્યુમેરિકલ અને સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન આપવાની હોય, ઇન શોર્ટ આંકડામાં કાંઈ પણ ઇન્ફોર્મેશન આપવાની હોય ત્યારે તમે છે એ દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ એડનો યુઝ કરવાનો રહે છે. Then second છે present topic related to the art, design and any subject. Okay? When you want to present any art, design or any other subject, then use visual aid. કે જ્યારે તમારે એક તો ન્યુમેરિકલ અને સ્ટેટિસ્ટિકલ ડેટા છે એ પ્રેઝન્ટ કરવો હોય અથવા તો કાંઈ પણ આર્ટ, ડિઝાઇન, કાંઈ પણ આર્ટ એવી હોય, કાંઈ પણ ડિઝાઇન એવી હોય કે જે ડ્રો કરીને તમે છે સમજાવી શકતા હોય તો ત્યારે પણ છે તમારે વિઝ્યુઅલ એડનો યુઝ કરવાનો રહે છે. ધેન થર્ડ છે પ્રેઝન્ટ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ એન્ડ ફિગર, કે તમારે છે ફેક્ટ અને ફિગર કે હકીકત છે, કાંઈ પણ હકીકત હોય, કાંઈ પણ ફિગર, કાંઈ પણ આંકડા હોય, કાંઈ પણ છે એ ફિગર આકૃતિ આપણે ઇકોનોમિક્સમાં ડ્રો કરતા જ હોય છે, એવી રીતે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપવાની હોય, કાંઈ પણ કમ્પેરિઝન કરવાની હોય ફેક્ટની અને જે રિયાલિટી હોય એની અને કાંઈ પણ છે એ અગાઉના ડેટાની, તો ત્યારે છે તમારે વિઝ્યુઅલ એડનો યુઝ કરવો પડે છે. ધેન પોઈન્ટ નંબર 4 છે પ્રેઝન્ટ ધ ન્યૂ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ઓલ્ડ ડેટા. આવી જ ગયું કે આપણી પાસે જે કાંઈ પણ કંપની છે, કંપનીમાં આપણે છે એ શેર હોલ્ડરની કે કંઈક મિટિંગ બોલાવી હોય અને એમાં છે એ ગયા વર્ષનો ડેટા અને જે નવો આપણે આ વર્ષે સિલેક્ટ કર્યો હોય ડેટા પ્રેઝન્ટ કરવો હોય તો એ શેર હોલ્ડરને બતાવવા માટે છે કાંઈ પણ આપણે છે વ્હાઇટ બોર્ડ,
ચાર્ટ, પિક્ચર એનું યુઝ કરી શકીએ છીએ. તો આ ટોટલ 4 પોઈન્ટ હતા, એના હતા કે આપણે છે વિઝ્યુઅલ એડનો યુઝ છે ક્યારે ક્યારે કરવો. તો ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જોયું કે જ્યારે આપણે કંઈ પણ સ્ટેટિસ્ટિકલ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે. સેકન્ડ પોઈન્ટમાં આપણે જોયું કે આપણે કાંઈ પણ છે એ આર્ટ, ડિઝાઇન્સ એવી કાંઈ પણ છે એ ડિઝાઇન છે એ સામેવાળા વ્યક્તિને ડ્રો કરીને છે સમજાવવું હોય તો ત્યારે છે આપણે વિઝ્યુઅલ એડનો યુઝ કરી શકીએ છીએ. ધેન ફેક્ટ અને ફિગરના કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બતાવવા માટે. ધેન કાંઈ પણ ઇન્ટરપ્રિટેશન્સ હોય ઓલ્ડ ડેટાનું અને ન્યૂ ડેટાનું અર્થઘટન. ઇન્ટરપ્રિટેશન્સ મીન્સ કે અર્થઘટન બંનેની કમ્પેરિઝન કરવાની હોય ઓલ્ડ ડેટાની અને ન્યૂ ડેટાની, તો ત્યારે પણ છે એ વિઝ્યુઅલ એડનો યુઝ કરવામાં આવે છે. તો આ ટોટલ છે આપણે 4 એવી છે એ પરિસ્થિતિ આપી છે, સિચ્યુએશન્સ આપી છે કે જ્યારે આપણે વિઝ્યુઅલ એડનો છે એ યુઝ કરવાનો થાય છે. ધેન નેક્સ્ટ છે હાઉ ટુ યુઝ વિઝ્યુઅલ એડ. કે આપણે એ તો જોઈ લીધું કે વેન ટુ યુઝ વિઝ્યુઅલ એડ, કે આપણે વિઝ્યુઅલ યુઝનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ એ જોવાનું છે કે હાઉ ટુ યુઝ વિઝ્યુઅલ એડ, કે આપણે આ દ્રશ્ય ટૂલ્સનો યુઝ છે એ કેવી રીતે કરવો જોઈએ. તેની અંદર ફર્સ્ટ પોઈન્ટ જ આપણે કીધું છે વન શુડ નોટ યુઝ ધ મેની ઇમેજીસ. કે while giving the visual presentations one should not use the too many images. કે જ્યારે પણ આપણે વિઝ્યુઅલ એડની મદદથી પ્રેઝન્ટેશન્સ આપતા હોઈએ તો આપણે છે એ ઝાઝા બધા પિક્ચર્સનો એમાં યુઝ ન કરવો જોઈએ. બીકોઝ ઇટ્સ વિઝન ધેર ઇમ્પેક્ટ, કે એની અસરને શું કરે છે ઓછી કરી નાખે છે. કે જ્યારે પણ આપણે પ્રેઝન્ટેશન્સ આપી તો આપણે કાંઈ પણ એવા વિઝ્યુઅલ એડ પછી સ્લાઇડ હોય કે LCD પ્રોજેક્ટર હોય ગમે એ હોય એની મદદથી પ્રેઝન્ટેશન્સ આપતા હોય તેમાં ઝાઝા બધા પિક્ચર્સ આપણે ઇન્ક્લુડ નહીં કરવાના. કેમ કે જે ઓડિયન્સ હોય એને પણ છે સમજવામાં પ્રોબ્લેમ થતી હોય છે અને આપણે પણ છે મેન્ટેન કરવામાં છે એ પ્રોબ્લેમ ઘણીવાર ઊભી થાય છે. એટલે કે જેટલા આપણે જરૂરી હોય એટલા જ પિક્ચર 1-2 પિક્ચર્સમાં પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ જતું હોય તો આપણે એમાં થર્ડ પિક્ચર ઉમેરવાનું નહીં. ઇન શોર્ટ જેટલા બને એટલા ઓછા પિક્ચર્સ છે એમાં ઉમેરવાના, કે 1-2 પિક્ચર્સમાં છે બધું વર્ક આવી જાય એવી છે એ ટ્રાય કરવાની. સેકન્ડ પોઈન્ટ છે ધ સ્પીકર શુડ પ્લાન એન્ડ ગ્રાફિક્સ અકોર્ડિંગ ટુ ધ મેઇન પોઈન્ટ. કે તમે કાંઈ પણ છે પ્રિન્ટ, બ્લેકબોર્ડ કે મલ્ટીમીડિયા કે LCD પ્રોજેક્ટર દ્વારા છે એ પ્રેઝન્ટેશન્સ આપો તો પ્રેઝન્ટેશન્સ આપતા પહેલાં તમારે છે આખું જે પેજ હોય, જે પિક્ચર્સ હોય, જે ગ્રાફિક્સ હોય એ એકવાર ડિઝાઇન કરી લેવાનું. એમાં એવા જ પોઈન્ટ એડ કરવાના કે જે તમારા પ્રેઝન્ટેશન્સને લગતા હોય. હવે તમે પહેલેથી જ કાંઈ પ્રિપેર ના કરો અને અહીંયા જઈને એમનેમ છે LCD પ્રોજેક્ટરને કનેક્ટ કરી નાખો ને પિક્ચર્સ છે એ બીજા આવે તમારા પ્રેઝન્ટેશન્સ રિલેટેડ આવે નહીં તો એ કંઈ કામનું રહે નહીં તમારું પ્રેઝન્ટેશન્સ. એટલે ઇન્શ્યોર કે પ્રેઝન્ટેશન્સ તમે આપો તો એની એકવાર પહેલાં છે આવા જે કાંઈ પણ વિઝ્યુઅલ એડ યુઝ કરો તો એને આખું ડિઝાઇન છે જે ગ્રાફિક્સ હોય છે એ માં છે તમારા પ્રેઝન્ટેશન્સના પોઈન્ટવાળા પિક્ચર્સ હોય છે એ પહેલાં જ તમારે પ્રિપેર કરી લેવાના પ્રેઝન્ટેશન્સ પહેલાં જ. ધેન થર્ડ પોઈન્ટ છે ધ સ્પીકર શુડ not fill a slide with too many words. Okay? The speaker should not fill a slide with too many words. કે જે સ્પીકર હોય એ સ્લાઇડને છે ઘણા બધા શબ્દોથી ન ભરી મૂકે. કે એને છે એ કાંઈ પણ વ્હાઇટ બોર્ડ, બ્લેક બોર્ડ કે કોઈ પણ બોર્ડ છે યુઝ કરતો હોય તો એને જે વર્ડ લખવાના થાય તો એ ઝાઝા બધા ન હોવા જોઈએ, ઓડિયન્સને કન્ફ્યુઝન ઊભું કરે. કે તમે કાંઈ પણ વ્હાઇટ બોર્ડ, બ્લેક બોર્ડમાં પ્રેઝન્ટેશન્સ આપો છો તો હોલની જે છેલ્લે એન્ડ સુધી તમારા જે અક્ષર હોય એ ક્લિયર એને બતાવવા જોઈએ. એ આવશે નેક્સ્ટ પોઈન્ટમાં કે તમે છે બોર્ડને એકદમ છે તમારે આમ બહુ ફીલ નહીં કરી દેવાનો વર્ડથી, કે જેટલા ઇમ્પોર્ટન્સ હોય એટલા જ વર્ડ છે એમાં યુઝ કરેલા હોવા જોઈએ. Then next point, it is best to use bold and clear letters that can be seen from the other end of the room. કીધું છે કે બોલ્ડ અને ક્લિયર વર્ડનો યુઝ તમારે છે કરવાનો રહેશે. It is best to use bold and clear word that can be seen from the end of the room. કે એન્ડ ઓફ ધ રૂમ તમારું જે કાંઈ પણ પ્રેઝન્ટેશન્સનો રૂમ હોય, હોલ હોય, ઓડિટોરિયમ હોય તો એના એન્ડ સુધી તમારા જે હેન્ડરાઇટિંગ હોય એ બતાવી શકે એવા હોવા જોઈએ. બોલ્ડ એટલે તમારે ઘાટા અને ક્લિયર લેટર, કે ઘાટા અને
છે એકદમ ક્લિયર લેટર છે તમારા હોવા જોઈએ કે જે એન્ડ સુધી છે જે વ્યક્તિ બેઠો હોય એ ઇઝીલી છે સમજી શકે કે તમે કાંઈ પણ વ્હાઇટ બોર્ડ બ્લેક બોર્ડમાં છે લખો છો તો એક તો છે ઝાઝા બધા વર્ડનો યુઝ નહીં કરવાનો, જેટલા જરૂરી હોય એટલા જ કરવાના, છૂટા છૂટા લખવાનું અને તમારા અક્ષર છે બોલ્ડ ઘાટા કરવાના અને ક્લિયર હોવા જોઈએ જેથી રૂમની છેલ્લે સુધી તમારા જે પ્રેઝન્ટેશન આપો છો ત્યાં હોલની છેલ્લે સુધી છે એ સમજાઈ શકે. Then next છે the presenter should reveal only one point at a time. કે presenter should reveal only one point at a time. કે પ્રેઝન્ટર છે જે વ્યક્તિ પ્રેઝન્ટેશન આપે છે એને પ્રેઝન્ટર કહે કે પ્રેઝન્ટર છે એ એક ટાઈમે છે એ એક જ પોઈન્ટ છે કેવો જોઈએ કે રિવીલ્સ મીન્સ કે કેવું બહાર પાડવું કે રિવીલ્સ મીન્સ કે બહાર પાડવું કે જે પ્રેઝન્ટર છે એક ટાઈમે છે એક જ પોઈન્ટ ડિસ્કસ કરતો હોવો જોઈએ કે એક પોઈન્ટ ડિસ્કસ કરતો છે સીધો બીજા પોઈન્ટ પર આવી જાય, એક પોઈન્ટ કમ્પ્લીટ ન થયો હોય ડાયરેક્ટ છે બીજા પોઈન્ટ પર છે જમ્પ લાવે તો એ છે પ્રેઝન્ટેશન કાંઈ કામનું રહેતું નથી. એટલે એમ કહે છે કે પ્રેઝન્ટર છે એ એક પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી છે એ બીજો પોઈન્ટ છે એ ડિસ્કસ કરે. Then point number 6, integrate the aid with the oral presentations. કે integrate the aid with the oral presentations કે તમે પ્રેઝન્ટેશન્સ આપો છો તો ઓડિયો વિઝ્યુઅલ એડનો તો યુઝ કરો જ પણ સાથે સાથે થોડું ઘણું ઓરલ પ્રેઝન્ટેશન્સ પણ આપતા જાઓ. Then next કીધું છે સ્ટેન્ડ ઓન વન સાઇડ એન્ડ યુઝ ધ પોઇન્ટર કે જ્યારે પણ તમે પ્રેઝન્ટેશન્સ આપતા હોય સ્લાઇડની મદદથી કાંઈ પણ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સની મદદથી તો એક જગ્યાએ ઊભા રહી જાઓ અને જે પોઇન્ટર હોય એનાથી છે સ્લાઇડ ચેન્જ કરતું જવાનું. એમ વચમાં ઘડીએ વળીએ છે એમ વચમાં નહીં આવવાનું, વચમાં આવશો તો ઓડિયન્સને છે જોવામાં તકલીફ થશે એટલે એક જગ્યાએ ઊભું રહેવાનું અને અહીંયાથી છે સ્લાઇડ ચેન્જ કરતું જવાનું. Then next કીધું છે the aid should be sharp, emphasize only those aspects which you consider the significant. કે તમે જે કાંઈ પણ છે એ પ્રેઝન્ટેશન આપો છો તો એમાં છે એ જે કાંઈ પણ તમે પોઈન્ટ એડ કરો છો તો એ તમે જે કન્સાઇડર સિગ્નિફિકન્ટ કે તમને જે નોંધપાત્ર હોય એવા જ પોઈન્ટ એમાં છે તમારે એડ કરવાના. તમે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ દ્વારા કાંઈ પણ પ્રેઝન્ટેશન આપો છો તેમાં છે જે પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય સિગ્નિફિકન્ટ હોય એવા જ પોઈન્ટ એમાં છે ઇન્ક્લુડ કરવાના. વધારાની ઇન્ફોર્મેશન્સ કે વધારાના પિક્ચર્સ કે વધારાના ગ્રાફિક્સ એવું કંઈ તમારે એડ કરવાનું નહીં. તો આ છે હજી તમારો આ ક્વેશ્ચન જે છે વોટ આર ધ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ફોર પ્રેઝન્ટેશન્સ એ અહીંયા છે કમ્પ્લીટ નથી થતો. આ તો આપણે ખાલી એનો મિનિંગ વેન ટુ યુઝ ને હાઉ ટુ યુઝ છે એ જ છે પોઈન્ટ કન્સિડર કર્યા છે. અને જે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે જે આ છે રેડિયો, ટેપ રેકોર્ડર, ગ્રાફિક્સ, LED પ્રોજેક્ટર એ છે આપણે ડિટેલમાં છે એ ડિસ્કસ કરવાના છે. તો એ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે આના પછીના લેક્ચરમાં જોશું. આજે તો આપણે છે ખાલી એનું મિનિંગ કે ઓડિયો મીન્સ હિયરિંગ એન્ડ વિઝ્યુઅલ મીન્સ કે સીઈંગ અને બંને મિક્સમાં તેને આપણે છે એ ક્યારે ક્યારે યુઝ કરવા જોઈએ તો કે પ્રેઝન્ટેશન જ્યારે ન્યુમેરિકલ હોય, સ્ટેટિસ્ટિકલ હોય, ત્યારે છે એ આર્ટ ડિઝાઇન પ્રેઝન્ટ કરવાની હોય, જ્યારે છે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આપવાના હોય ફેક્ટ અને ફિગરના, અથવા તો કાંઈ પણ ઓલ્ડ અને ન્યૂ ડેટાનું ઇન્ટરપ્રિટેશન હોય ત્યારે વિઝ્યુઅલ એડનો છે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ને તેને આપણે જોયું હાઉ ટુ યુઝ તો કે વન શુડ નોટ યુઝ ધ too many images and the speaker should plan the graphics according to the main point. Then do not fill the slide with too many words. Then આપણે જોયું કે બોલ્ડ અને ક્લિયર લેટર હોવા જોઈએ. Then reveals only one point at one time. Then integrated the aid with the oral presentation, stand on one side and use a pointer. Then next આપણે જોયું the aid should be sharp, emphasize only those aspects which you consider the significant કે તમને જે પણ નોંધપાત્ર પોઈન્ટ લાગે એવા જ પોઈન્ટ એમાં એડ કરવાના. વાત છે આપણે ખાલી ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો મિનિંગ, વેન ટુ યુઝ ધ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ એન્ડ હાઉ ટુ યુઝ ધ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ એ આપણે છે એ અડધો ક્વેશ્ચન છે અહીંયા ડિસ્કસ કરી દીધો. હવે આના જે
ટૂલ્સ છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સના ટોટલ 6 કા 7 ટૂલ્સ છે એ આપણે છે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ.